શ્રી વલ્લભાધીશ કી જય. ગિરિરાજ ધરણ કી, શ્યામ સુંદર શિયમને મહારાણી કી જય. શ્રી ગુસાઈજી પરમ દયા, શ્રી ગોકુલ નાથ કી જય. દાવ દયાળ કી જય. શ્રી નવનીત પ્રિયા લાલ કી. अपने माथे विराजता सेव्य स्वरूप की जय. बधाय वैष्णवने जाजा करे. जय श्री कृष्ण, जय श्री कृष्ण. અઠવાડિયું લૌકિક લીલા રહી, મહેમાનો એટલા બધા. આજે પાછા પ્રભુએ કૃપા કરી, વલ્લભની અનહદ લીલા આજે પાછા ઓરિજિનલ પહેલાંની અંદર આવી ગયા. પણ એટલું ખરું કે ગમે એવી પરિસ્થિતિમાં હોઈએ, પણ જો તમે પ્રભુનું નામ નથી ભૂલતા તો પ્રભુ તમારી બધી જ વ્યવસ્થા કરી દે. એમાં કોઈ શંકાને સ્થાન નહીં. કાલે એકાદશી હતી, હવે આટલા બધા મહેમાન સેવામાં, મેં કીધું હવે શું કરું. હોલમાં જવાશે નહીં સત્સંગમાં. ત્યાં સવારે ઉઠીને એ લોકોએ કહ્યું, ભાભી અમારે શંખેશ્વરને ત્યાં બધે જવું, જઈ આવીએ. મેં કીધું વલ્લભ, અમે તો કાંઈ જ નથી કરતા. અમે એક સેકન્ડ પહેર તો મનમાં વિચાર આવ્યો કે હવે આજે 11 છે, શું કરશું. અને આટલા બધા મહેમાન હોય અને આપણે વડીલ થઈને નીકળી જઈએ તોય ઠાકોરજી લજવાય. મેં કીધું હા. તો કે તમારે તો ના, મારે અનુકૂળતા નથી. અંતૃપ્તિને નાના છોકરા, તો કે અમે બધા જઈએ. હા જઈ આવો. હવે 7ના બદલે 9, 9:30 નીકળ્યા. એટલે સેવામાં એટલું આનંદ કર્યો. બપોરે પ્રસાદ લઈને હોલમાં ગયા અને સત્સંગમાંય આનંદ કર્યો. અને સાંજે લોકો 7:30, 8 વાગે આવ્યા. 11 આખો દિવસ વૈષ્ણવી રીતે ભરાઈ ગયો. જે એક વ્યથા થતી હતી કે 11 છે ને આજે કાંઈ મેળ પડશે નહીં. વલ્લભ કે ચિત્ત તું સિદ્ધને ચિંતા કરે, કૃષ્ણને કરવું હોય તે કરે. આ બધા આપણા પોતાના અનુભવ છે. હા, તમારો અંદર મનોરથ હોવો જોઈએ. પછી તમે મનમાં કહો તો મહેમાન આવ્યા હોય એટલે હાલે. જો એ હાલે તો ઠાકોરજી કહે તો મારે હાવ હાલે. પણ રાતના જ મનમાં વ્યથા થતી હતી, કાલે શું કરવું. વલ્લભ કે તું ચિંતા કરવા. તારો મનોરથ છે ને કે મારું રૂટીન 11 સેવા, સ્મરણ ને સત્સંગ બધી વ્યવસ્થા કરતી હતી. પ્રભુ સાક્ષાત છે એ બોલીને ભલે ન કે આપણે 84-252 જેવા ભગવદીય નથી, કે આપણામાં એના જેવો ભાવ નથી. પણ છતાંય જો તમને મનમાં વ્યથા થાય કે આજે એકાદશી હવે શું કરું, બધી વ્યવસ્થા એ કરી દે છે અને કરી દીધી. હવે ખાસ મારે એ કહેવું છે, આટલું બધું વારંવાર એનાઉન્સ કરું છતાં પણ સવારે બધા 8:30 વાગ્યાથી ફોન ચાલુ કરી દે. મારા વાલા, સવારે ના ફોન કરો. અને એ લોકો જે એ જ ફોન કરતા હોય જેને ઘરે ઠાકોરજી નથી. તમે ઠાકોરજી પુષ્ટ કરાવી લો, યશોદાજી બની જાઓ. પછી સવારના પોરમાં તમને લાલો તમારો છેડો નહીં છોડે. તમને આવા ફોન ઓલા નવરા પડો એટલે એમ થાય કે હવે કાંઈ વાસી કામ પતી ગયું, કાંઈ છે નહીં. કાલો ઈલાબેન અલાવ નહીં બાપા નહીં.
એમાં તમે તમારી વ્યથા કહો કે મારા ઘરમાં અનુકૂળતા નથી, મારે આમ છે, મારે કેમ પુષ્ટ કરાવવા. તમે આ બધી વાતો યમુનાજીને કહો ને. માં જે વિચારે ને એ બીજું કોઈ નહીં વિચારે. તમારો તાપ હશે, આપને તમારા ઘરે પધારવું હશે તો નિધિ દેનહારી 11મું પદ શ્રી યમને નિધિ દેનહારી 11મું પદ. તો યમુનાજી નિધિ તમારા ઘરે પધરાવી દેશે, વ્યવસ્થા કરી દેશે. કારણ કે આ વ્યવસ્થામાં હું તો શું કરી શકું. હવે તમે જોઈન્ટ ફેમિલીમાં રહ્યો છો, તમારા ઘરમાં અનુકૂળતા નથી, તો આ બધું તો યમુનાજી કરે ને. મારાથી તો તમારા ઘરે આવીને કાંઈ થાય નહીં. અને તમે સવારમાં 9:30 થી 11:30 પ્લીઝ આવું ના કરો. ઉદયપુર ગયા હતા તો એક બેન સવારમાં 6 વાગે રોજ ફોન કરે કે અમારા ઘરે મહેમાન આવ્યા છે અને તમારા ત્યાં આવવું છે. એટલે મેં કીધું ભાઈ હું સોમવારે સાંજે પહોંચીશ તો ફોન કરીશ. તો એ બીજે દિવસ 6 વાગે. હવે તમે બહારગામ ગયા છો, તમે સમૂહમાં છો, તમારી રીતે તમારે 6 વાગે બધા સૂતા હોય અને આપણે ફોન કરીએ તરત ભાભી જુઓ ફોન કોનો જ, કાકી જુઓ. ના, એવું ના થાય. હંમેશા મર્યાદામાં બધું કરાય. ભલે હું કોઈ વીઆઈપી નથી, હું સહજ છું, હું તમારી જેવી જ વૈષ્ણવ છું, પણ મારો એ જીવન રૂટીન હોય ને. તો મહેરબાની કરીને પ્લીઝ સવારના પોરમાં કોઈ ફોન ન કરો. 1:30 થી 2:30 તમારે જે કામ. અને આવી વ્યથા તો હું શું કરી શકું કહો. એ તો ઠાકોરજીને તમારા ઘરે પધારવું હશે ત્યારે યમુનાજી કાંઈક ને કાંઈક વ્યવસ્થા. તમે તાપ કરો તો આપ પધારશે. હવે એક નાની વાત. મહાભારતનું યુદ્ધ પૂરું થયું. હા, તો યુધિષ્ઠિરે યજ્ઞનું દ્વારકાધીશને પૂછ્યું કે અતિ ઉત્તમ વિચાર. બ્રાહ્મણોને, પુરોહિતોને બોલાવો, પંડિતોને બોલાવો, તમે આ બધા શ્લોકને બધા રાજી થઈ ગયા. એટલે દ્વારકાધીશે કહ્યું કે આ શંખ અહીંયા મૂકું છું. જો તમે બરાબર યજ્ઞ કર્યો હશે, પંડિતો, પુરોહિતો, બ્રાહ્મણોને તમે પ્રેમથી જમાડ્યા હશે, તમારો મનોરથ બરાબર થયો હશે, તો આ શંખ એની મેળાએ વાગશે. એની મેળાએ વાગે એટલે સમજી જવાનું કે યજ્ઞ કરવાનો, બધાને જમાડવાનો તમારો મનોરથ સફળ થયો છે. અને ન વાગે તો સમજી જવાનું કે તમે હતા ત્યાં ને ત્યાં છો. બધાય રાજી થયા. પૈસાની તો કમી હતી નહીં. ગામે ગામ ઢંઢેરો પીટાયો અને એટલો સુંદર યજ્ઞ કર્યો. રોજે એટલા બ્રાહ્મણોને, એટલા પુરોહિતોને, એટલા પંડિતોને, એટલી યજ્ઞવેદીને, એટલા શ્લોકને, વાતાવરણ આખું એકદમ ફરી ગયું. અને રોજ જે બધા આવે ભૂરી ભૂરી આશીર્વાદ દઈને જાય. ઠાકોરજી ઘરમાં નહોતા પધાર્યા ને સત્સંગ થતો હોય ને તો બાળકો જે કોઈ બોલે અમારા ભૂરી ભૂરી આશીર્વાદ. ત્યારે મને સમજણ નહોતી પડતી. હવે પહેલેથી જ મારો સ્વભાવ આવો, જ્યાં મને સમજણ ના પડે ત્યાં પૂછ્યા વિના ન. બધા મને આમ કોણે મારે, એ નાના હોય ને એટલે બધા આપણને આમ આવું ના પૂછાય. આ હાથ કહેવાય પકડે, હાજે હાજે હા. પણ મેં કીધું ના, એવું સમજણ ના પડે તો હાજે હાજે કેમ કરું. એકવાર પૂછી જ જોયું તો કે ભૂરી ભૂરી એટલે ખૂબ ખૂબ, એનાથી આગળ જ્યાં શબ્દ પૂરા થઈ જાય ને અંતર બોલે એને કહેવાય ભૂરી ભૂરી આશીર્વાદ. તો બધાએ ભૂરી ભૂરી આશીર્વાદ આપ્યા.
હવે શંખ વાગ્યો નહીં, બધાએ પૂછ્યું, દ્વારકાધીશ આ શંખ તો વાગ્યો નહીં, તો આ યજ્ઞની મહેનત એળે ગઈ, આપણા કાર્યમાં ક્યાંય ત્રુટિ રહી ગઈ, આપણે ક્યાંય ખોટું કર્યું, આપણે દાન દેવામાં લોભ કર્યો. દ્વારકાધીશ મંદ મંદ મુસ્કાયા. એ કે બધાયને તમે કીધું, પણ ગામની બહાર એક વાલ્મીકી સમાજના વ્યક્તિ રહે છે, એનું નામ વાલ્મીકી શ્રવણપદ કે એવું કાંઈક. વાલ્મીકી ખબર છે, પણ આ ભૂલી ગઈ શ્રવણપદ. તમે એને બોલાવી આવો, એ પ્રસાદ લે એટલે શંખ વાગશે અને તમારું કાર્ય પૂરું. એટલે અર્જુન અને ભીમ જઈને દંડવત કર્યા કે આપ લઈ આવી અને પ્રસાદ લ્યો, અને પ્રસાદ લેતા તમારા હાથમાંથી સેજ કણકો પડે તો અમારી ભૂમિ પવિત્ર થઈ જાય અને અમે પવિત્ર થઈ જાય, તો કૃપા કરીને તમે પધારો. ઓલાએ કીધું તમે આમંત્રણ આપવા આવો અને હું ન આવું એવું બને ખરું? અવશ્ય આવીશ. દંડવત કરીને ગયા. પછી કે આપણે લેતા જાય, તો બે આમ કરીને આમ કર્યા, હાથ સામ સામ. મહારાજ આની ઉપર બેસો, અમારી પાલખીમાં, હસ્ત પાલખીમાં બિરાજો. ઓલા કે મારે એવું લાયક નહીં કે ના મહારાજ બિરાજો ને, આમ હસ્ત પાલખી કરે અને એની અંદર શ્રીપદ વાલ્મીકીને બેસાડ્યા. આવ્યા, પાટલો ને પૂજા ને જળ ને તિલક ને કુમકુમ ને ચોખા ને. હવે લાવો કે પ્રસાદ. એટલે દ્વારકાધીશે દ્રૌપદીને કહ્યું હતું કે તું તારા હાથે વ્યંજન બનાવ અને આમને અરોગાવ. કારણ કે દ્રૌપદી રસોઈ પાક કલામાં બહુ હોશિયાર હતા, અને એમના મનમાં થોડું એવું ખરું કે મારા જેવી રસોઈ કોઈ ન બનાવે. હવે જાત જાતના વ્યંજન ને સામગ્રી ને મીઠું ને સ્વીટ ને ફીકું ને ગયણા ગણાય નહીં ને વીણા વીણાય નહીં. એક મિનિટ. ગયણા ગણાય નહીં ને વીણા વીણાય નહીં, એટલી સામગ્રીને એટલા વ્યંજન બનાવ્યા. અને શ્રીપદ વાલ્મીકીને પ્રસાદ લેવા બેસાડ્યા. એટલે આટલો મોટો થાળ, એની અંદર જુદું જુદું પીરસું. જલેબી એટલે આંકડાની ને જાળીવાળી ને ઢાળો ને બુંદી ને બધું કેટલું સ્વીટ, અને આ બાજુ ચેવડો ને ગાંઠિયા ને બધું કેટલું ફીકું. હવે એમણે તો આમ કરીને આમ આચમન કરીને આમ બધું કરી અને આખા થાળમાં બધું ભેગું કરી નાખ્યું. તીખું ને ફીકું ને મીઠું ને દહીં ને રાયતા ને બાસુંદી ને દૂધ પાક ને બધું ભેગું કર્યું. અને પછી આંખો બંધ કરીને પ્રસાદ લેવા માંડ્યા. પેલો કોળિયો મૂક્યો મોઢામાં તો શંખ વાગવા માંડ્યો. હજી કોળિયો બીજો લેવા જાય ત્યાં શંખ બંધ થઈ ગયો. બધાએ દ્વારકાધીશને બોલાવ્યો. આ શંખ વાગીને બંધ થઈ ગયો એટલે શું સમજવું? દ્વારકાધીશ હૈસા. એ કે ભાણે બેઠા ને બધું પીરસો. એ મોઢામાં મૂકવા જતા હતા ને આ બધું ભેગું કર્યું. તો દ્રૌપદીના મનમાં મને આટલું સરસ આવડે, મેં આટલી સરસ સામગ્રી મારા હાથે બનાવી, અને આ કેવા છે વાલ્મીકી બધું ભેગું કરીને ખાય છે.
આમાં તો મારો બનાવેલો કોઈ મતલબ જ ન રહ્યો. આવી ખબર હોત તો આવું બનાવત? આવું ભેગું કરાય? તીખું ને ફીખું ને ગળ્યું ને બાસુંદી ને દૂધ પાક ને રાયતું ને